વાઘોડિયાના આજવા ગાર્ડન પાસેથી 2,60,000ના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ વાઘોડિયા પોલીસે કરી। ભાઈ તેમજ તેનો સગા ભાઈ અમરસિંહ રાઠવા પાછલા ઘણા સમયથી વિદેશી દારૂનો વેપલો કરતા હતા, જેઓ ગઈકાલે છોટા ઉદેપુર પાસેથી ગાડી ભાડે કરી તેમાં વિદેશી દારૂ લાવી વાઘોડિયાના નિમેટા પાસે રાજુ નામના બુટલેગરને આપવાનો હોય, જેઓ વાઘોડિયાના આજવા ગાર્ડન પાસે રાજુ બુટલેગરનો વિદેશી દારૂનો જથ્થો આપવા જતા પહેલા પોલીસના હાથે મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા। અમારા રિપોર્ટરે બુટલેગરો ભૂકા તેમજ અમરસિંહને પૂછતા જણાવેલ કે અમો પાછલા ઘણા સમયથી રાજુ નામના બુટલેગરને અવારનવાર વિદેશી દારૂનો માલ પહોંચાડીએ છીએ, જેથી અમો ગઈકાલે રાજુએ વિદેશી દારૂનો માલ મંગાવેલ હતો ને જેની ડિલિવરી આપવા અમો બંને ભાઈ ગાડી ભાડે કરીને આપવા જતા હતા। ગઈકાલ તારીખ 25/7/17ના રોજ અમારા ઇન્ચાર્જ કુસઈ શ્રી પીએફ મકરાણી સાહેબ રાવને મળેલ બાતમી આધારે આજવા ગાર્ડન સામે વોચમાં હતા દરમિયાન એક બોલેરો પિકઅપ ગાડી આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી વિવિધ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂ તેમજ બિયરની બોટલો મળી આવેલ, જેમાં 2 આરોપી અટક કરેલ છે। અટક કરી અને તેમના વિરુદ્ધ આગળની મુદ્દામાલ 60,000 રૂપિયાનો અને બોલેરો પિકઅપ ગાડીની 2 લાખ મળી 2,60,000નો મુદ્દામાલ કબજે કરેલ છે। તો પેલા મોબાઈલ બી જપ્ત કરવામાં આવે છે, મોબાઈલ પણ જપ્ત કરવામાં આવેલ છે। આરોપીઓ પાસેથી ઇંગ્લિશ દારૂની અને બિયર તેમજ મોબાઈલ મળી કુલ ગાડી સાથે કુલ મુદ્દામાલ રૂપિયા 2,60,000નો કબજે કરી આરોપીઓને અટક કરી રિમાન્ડની તજવીજ ચાલુ છે।